જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં કારખાનાદારોના ગંદકીના પાણીનો ત્રાસ. જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં કારખાનેદારોના ગંદકીના પાણીનો ત્રાસ. સામાકાંઠા વિસ્તારમાં અમુક ગેરકાયદેસર કારખાનાદારો દ્વારા સીધું પાણી ભૂગર્ભ વાટે છોડી દેવાતા સ્થાનિકો પરેશાન. સામાકાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર કારખાનાદારો દ્વારા એસોસિએશનને બદનામ કરવાના કારખાનું ગંદકી કલરવાળું પાણી ભૂગર્ભ ગટરમાં છોડી દેવાતા ગટરના ગંદા પાણી રોડ ઉપર નદીની જેમ વહે છે. ગંદકીના કારણે સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાયો છે. જીપીસીબી કેમ આવા ગેરકાયદેસર કારખાના વિરુદ્ધ કાર્યવાહી નથી કરતી? સ્થાનિકોમાં ઉઠતા સવાલો. કલર કેમિકલ વાળા ગંદા પાણીના કારણે સ્થાનિકોમાં મચ્છરજન્ય રોગનો વધારો. જીપીસીબી દ્વારા કડક કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ ઉઠી છે. રિપોર્ટિંગ બાય રાકેશ પીઠડિયા, જેતપુર. તમારું નામ? જયરાજ સુમતભાઈ વાળા. આ એરિયો કયો છે અને શું સમસ્યા છે? ભાદરના સામાકાંઠા વિસ્તાર છે અને સમસ્યા એવી છે અહીંયા બધે બાજુમાં પાણી છે, તમે જોઈ શકો છો અહીંયા બાજુમાં ખરાબ પાણી અને બાજુમાં મારું મકાન છે અને બહુ વધારે સમસ્યા છે અને બહુ મચ્છરની નાતે પ્રોબ્લેમ છે. 8-10 દિવસથી અહીંયા સતત પાણી એમને રોડ ઉપર નીકળે, તમે જોઈ શકો છો મારા ઘરના ડેલા પાસે. હા, આગળ મારો ડેલો છે. નગર આ ક્યાંનું પાણી છે? કેવું પાણી છે? પ્રદૂષિત પાણી છે, કારખાનાનું પ્રદૂષિત પાણી છે. ક્યાંનું છે એ તો ખ્યાલ નથી. આમાં ભૂગર્ભ ગટરમાંથી નીકળે છે. હા, તમે જોઈ શકો છો અહીંથી. આ પાણી કેટલા દિવસથી નીકળે છે? છેલ્લા 10 દિવસ ત્યાં નીકળે. તમે નગરપાલિકાને જાણ કરી હતી? નગરપાલિકાને જાણ કરી તો એના હજી આપણે ભૂગર્ભ ગટર વાળા આવ્યા હતા ભાઈ, એ લોકોએ હળિયા નાખીને જોયું તો અહીંથી કનેક્શન બંધ કરેલું છે એટલો ખ્યાલ છે. એને એવું કીધું.